જ વારમાં આ બજેટ રજૂ થવાનું છે, ત્યારે ગુજરાત માટે કઈ મોટી જાહેરાત થઈ શકે છે, કઈ યોજના વિશે મોટી જાહેરાતની સંભાવના જોઈ રહ્યા છો? પંકજ, ચોક્કસ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ છે વિધાનસભા ગૃહ ખાતે પહોંચી ગયા છે અને થોડી જ કલાકોની અંદર ગુજરાતને પોતાનું 2024-25નું જે બજેટ છે તે રજૂ કરશે. ખાસ કરીને જ્યારે કનુ દેસાઈએ પણ મીડિયા સાથે વાતચીત કરી, જ્યારે તેઓ અહીં વિધાનસભા ગૃહ પહોંચ્યા તે સમયે તમામ જે અધિકારીઓ છે નાણાં વિભાગના એ તમામ લોકોએ તેનો રિસીવ કર્યા હતા અને જે બેગ છે તે બેગ સાથે કનુ દેસાઈ તે અહીં પહોંચી ગયા છે. અને ખાસ કરીને જ્યારે તેઓએ પણ એક સંકેત આપ્યો છે કે આ બજેટ ઐતિહાસિક રહેશે. અત્યાર સુધી જે બજેટ રહ્યું છે તે હંમેશા માટે બજેટનું કદ છે તે વધતું રહ્યું છે. જે ગત વર્ષે જો વાત કરવામાં આવે તો 3 લાખ કરોડનું આ બજેટ હતું, પરંતુ આ વખતે જે બજેટ છે તેનું કદ તેમાં 50,000 કરોડ પ્લસ થાય, એટલે 3.5 લાખ કરોડ જેટલું આ બજેટ છે તે થવા જઈ રહ્યું છે. તે પ્રકારની ન્યૂઝ આ માહિતી મળી રહી છે. બીજી તરફ આ બજેટની વિશેષતા એ રહેશે કારણ કે 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેને લઈને જે એક આખો ફોર્મેટ છે તે બજેટનું એ બનશે કે બજેટની અંદર મહત્વંશે મહિલાઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. કારણ કે જે રીતે ગઈકાલે પણ કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું તેની અંદર મહત્વપૂર્ણ મહિલાઓને લઈને અલગ અલગ જાહેરાતો છે જે રીતે કરવામાં આવી હતી, તેને લઈને આ બજેટમાં પણ નવી જે જોગવાઈઓ છે તેની અંદર મહિલા પ્રત્યે તેમાં વધુ તે પ્રાધાન્ય મળે તે પ્રકારની આ બજેટમાં જોગવાઈઓ જોવા મળશે. એ જ રીતે યુવાનોને સૌથી વધુ રોજગારી મળે. આપણે જોયું છે કે 2 દિવસ પહેલા જ ગુજરાત સરકાર દ્વારા કોઈ કેલેન્ડર બહાર પડાયું છે નવી ભરતીઓ માટે, એટલે એ પણ એક મહત્વનો અહીં જે કેન્દ્ર બિંદુ રહેશે આ બજેટની અંદર. અને સાથે જ સૌથી મોટી વાત એ છે કે ફાર્મર એ ગુજરાતની અંદર એ ફાર્મરનો સૌથી મોટો હિસ્સો છે અને સાથે જ જે સી કોસ્ટનો જે વિસ્તાર માનવામાં આવતો હોય છે, એટલે જે સાગર ખેડુ લોકો છે તેના પણ પ્રાધાન્ય અહીં આપવામાં આવશે. એટલે મહંદશે જો જોવા જઈએ તો જે બજેટની જોગવાઈઓ હશે તેની અંદર પ્રાધાન્ય જે પ્રાથમિક મુદ્દાઓ હશે તેની અંદર યુવાઓ, મહિલાઓ અને ખેડૂતો આના ઉપર આખું ફોકસ છે આ બજેટ ઉપર જોવા મળશે. અને એ જ રીતે સમજવાનો પ્રયાસ છે જે રીતે રાજ્યના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓ પણ કહ્યું હતું અને કનુ દેસાઈએ પણ જે નાણામંત્રી તેઓ પણ કહ્યું છે કે આ જે બજેટ છે તેની અંદર તેની ઝાંખી છે આવનારા 25 વર્ષથી જોવા મળશે. એટલે ભારતીય જનતા પાર્ટી સરકારનો જે દાવો છે કે 2047નું જે ભારત સરકારે વિકસિત ભારતનો લક્ષ્યાંક રાખ્યો છે તેનું જે ગ્રોથ એન્જિન જે બનશે તે ગુજરાત સરકાર બનશે. તેને ગુજરાત સરકારની અંદર જે બજેટની જોગવાઈ છે તે સતત વધારવામાં આવી છે. ફરી કહું છું કે જે આ વખતે જે બજેટ જે માહિતી મળી રહી છે ન્યૂઝ 18ને જે જાણકાર સૂત્રો નાણાં વિભાગને આપી રહ્યા છે એ પ્રમાણે 3.5 લાખ કરોડનું આ બજેટ હોઈ શકે છે. એટલે કદાચ ઐતિહાસિક આ બજેટ હશે. અત્યાર સુધીનું આ બજેટનું કદ માનશે અત્યાર સુધી જેટલા પણ મંત્રીઓએ નાણામંત્રીઓ બજેટ રજૂ કર્યું છે, પરંતુ તેના કરતાં સૌથી હાઈએસ્ટ, સૌથી ઊંચી કિંમતવાળું એટલે સૌથી હાઈએસ્ટ જે બજેટ છે તે હશે ને ઐતિહાસિક આ બજેટ છે તે અહીં પંકજ માનવામાં આવી રહ્યું છે. મહદઅંશે જે મિની ક્ષેત્ર ઉપર એટલે જે મિની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેને પણ વધુ સબસિડી કઈ રીતે સરકાર આપી શકે તે પ્રકારની પણ જોગવાઈઓ આ બજેટની અંદર જોવા મળશે. અને એ સાથે જ આદિવાસી વિસ્તારની અંદર વધુ વિકાસના કામો કઈ રીતે કરી શકાય એક રાજકીય રીતે પણ ગણિત સમજવામાં આવી રહ્યું છે. કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, સરકારનો સૌથી વધુ ફોકસ એ આદિવાસી વિસ્તારમાં છે. કારણ કે અંબાજીથી ઉમરગામ સુધીનો આખો જે પટ્ટો છે તેની આદિવાસી સમાજનો સૌથી મોટો મૂળ જે રહેવાસી છે તો તેમાં વધુ વિકાસના કામો પહોંચે, વિકાસલક્ષી યોજનાઓ ત્યાં પહોંચે તે પ્રકારનું આયોજન છે. જે રીતે પ્રધાનમંત્રી વીમા યોજના છે, પ્રધાનમંત્રી જે અન્ય બધી યોજનાઓ છે તેમાં રાજ્ય સરકાર કઈ રીતે મદદ કરી શકે, રાજ્ય સરકાર તેની યોજનાઓમાં કઈ રીતે લાભ આપી શકે તે પ્રકારની પણ આયોજન આ બજેટની અંદર જોગવાઈઓમાં કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ એક ખાસ ટકોર કરી હતી કે વધુમાં વધુ જે મહિલાઓ છે કે પછી યુવાઓ છે કે ખેડૂતો જે ફાર્મર છે જે મુખ્ય આધાર સ્તંભ છે તેના ઉપર વધુ ભાર મૂકવામાં આવે. અને સાથે જે ઇન્ડસ્ટ્રીઝ જે વિસ્તાર છે, કારણ કે ગુજરાતની અંદર અનેક એવી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને સૌથી અન્ય પણ જે રીતે વાઇબ્રન્ટ સમિટ થયો, વાઇબ્રન્ટ સમિટમાં અનેક એવા પ્લેટફોર્મ ગુજરાત સરકારે ખોલી આપ્યા હતા કે અન્ય લોકો પણ અહીં આવે, ઇન્વેસ્ટમેન્ટ કરે, તેથી તેને સ્મૂથલી બિઝનેસ અહીં કરી શકે અને સાથે તેનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ગુજરાતમાં વધી શકે. અને તેના જ આધારે કદાચ નાણામંત્રીનો એ ટાર્ગેટ છે કે આ વખતેનું જે બજેટ છે ઐતિહાસિક રહેશે અને સૌથી હાઈએસ્ટ એટલે 3.5 લાખ કરોડનું આ બજેટ હોવાનું અનુમાન છે તે હાલ માનવામાં આવી રહ્યું છે. 10 વાગે સત્રની શરૂઆત થઈ ચૂકી છે. પહેલા પ્રશ્નોત્તરી થશે, તેમાં અનેક જે મુદ્દાઓ છે તેના પ્રશ્નોત્તરી ઉપર વિધાનસભામાં ધારાસભ્ય પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે. ત્યારબાદ બપોરના 11 કલાકે રાજ્યના જે નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ એ વર્ષ 2024-25નું પોતાનું બજેટ છે તે રજૂ કરશે અને ગુજરાતની જનતા માટે અનેક એવી નવી યોજનાઓ છે તે અહીં મૂકશે. જી પ્રણવ, ખાસ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આ બજેટને જોઈએ તો પહેલા તો એક યુવા માટે એક સ્ટાર્ટઅપની વાત હોય,
કૃષિ સેક્ટર કે જે ગુજરાત માટે સૌથી મહત્વનું સેક્ટર મનાય છે તેમાં મોટી જાહેરાતની કેટલી સંભાવના તમે જોઈ રહ્યા છો અને બીજી એક ખાસ વાત કે ટુરિઝમ સેક્ટર છે જેમાં ગુજરાતમાં અનેક ટુરિઝમ સેક્ટરો એવા છે કે જે વિકસિત થયા છે અને વિકસિત કરવાની વાતો પણ થઈ છે અને જીઆઈડીસી નવી બને એના માટેની પણ જાહેરાતની સંભાવના કેટલી જોઈ રહ્યા છો આ બજેટમાં? પંકજ, ચોક્કસ આપનો સવાલ એકદમ યોગ્ય છે, કારણ કે મેં પહેલા જ કહ્યું કે ગુજરાત એ ફાર્મર બેઝ આખો વિસ્તાર છે. એમાં ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રનો વિસ્તાર આપ લો તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ફાર્મરિંગ ઉપર આખો ડિપેન્ડ ટુ એ આખો વિસ્તાર છે. એ જ રીતે સમગ્ર ભારતની અંદર ગુજરાત એવું સ્ટેટ છે કે જ્યાં સૌથી વધુ દરિયાઈ કિનારો મળી રહ્યો છે. એટલે ફિશિંગને લઈને એટલે જે સાગર ખેડૂત છે તેના પણ માટે પણ આ મહત્વપૂર્ણ છે. એટલે સરકાર, રાજ્ય સરકાર, જે કેન્દ્ર સરકાર તો અલગ અલગ સબસિડીઓ આપી રહી છે, પરંતુ એની સબસિડીની અંદર રાજ્ય સરકાર પણ કઈ રીતે મદદ કરી શકે, કઈ નવી યોજનાઓ છે તે મૂકી શકે, તે સૌથી મોટું આ બજેટની અંદર બહાર જોવા મળશે. એટલે ફાર્મરને લગતા મુદ્દાઓ છે તે આ બજેટમાં સૌથી મહદઅંશે જોવા મળશે. એ જ રીતે યુવાઓનું, જે રીતે ભારત સરકારે પણ આ વખતે જે લક્ષ્યાંક રાખ્યો છે કે વધુમાં વધુ યુવાઓને નોકરી મળે, નોકરીની તક મળે, તે પ્રકારનો આખો પ્રયાસ કર્યો છે. તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા પણ થોડા દિવસ પહેલા જ ગત સપ્તાહે જ આખું કેલેન્ડર છે તે 2024 અને 25નું જ આખું કેલેન્ડર છે તે ડિક્લેર કરવામાં છે. કયા વિસ્તારોમાં કેટલી ભરતીઓ જે છે, જે ક્ષેત્ર છે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો છે, તે વિભાગોમાં અલગ અલગ જે ભરતીઓ છે તેને પ્રકારની જાહેરાતો તેઓ કરી છે. એટલે માની શકાય કે જે બેરોજગારીનો સૌથી મોટો મુદ્દો રહેતો છે. આપ જોયું છે કે થોડી 10-15 મિનિટ પહેલા જ વિધાનસભા સત્રની સીડીઓ ઉપર વિપક્ષે પોતાનો વિરોધ નોંધાવ્યો અને તેની અંદર મહદઅંશે વાત કરી હતી કે લોકોને, યુવાનોને રોજગારી આપવા માટે એ મુદ્દો હતો. એ જ સાથે જ સિલિન્ડરનો જે ભાવ છે તેમાં ઘટાડો થાય એ પ્રકારનો મુદ્દો હતો. પરંતુ એના કાઉન્ટર માટે જ કદાચ ભાજપ સરકારે એક થિયરી અપનાવી છે અને એ થિયરી એ છે કે યુવાનો ટાર્ગેટ કરવામાં આવે, મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવે. કારણ કે મહિલાઓ મોટા પ્રમાણમાં નવી જે મતદારો તરીકે આવે છે, એ જ રીતે યુવાનો પણ નવા મતદાર તરીકે અહીં આવતા હોય છે. એટલે એક જે બજેટનું જે લક્ષ્યાંક હોય છે, બજેટની અંદર સૌથી મોટું ટાર્ગેટ એ કરવામાં આવતો હોય છે કે મહિલા, યુવા એ બે એ ફોકસ કરવામાં આવતું. સાથે જ જે ફાર્મર છે જેના ઉપર ડિપેન્ડ ગુજરાત, એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાગ એની ઉપર ડિપેન્ડ થતો હોય છે, એ રીતે ઉત્તર ગુજરાત છે અને આદિવાસી જે બેલ્ટ છે એ આદિવાસી સમાજને પણ વધુ પ્રાધાન્ય બજેટની અંદર કઈ રીતે મળી શકે, તેની જોગવાઈઓમાં કઈ રીતે વધારો કરી શકાય, વધુ સુવિધાઓ આદિવાસી જે વિસ્તારો છે, ડાંગ જેવા જે ગીચ જંગલ જેવા વિસ્તારો છે, જિલ્લાઓ છે, તેમાં વધુ વિકાસના કામો કઈ રીતે પહોંચી શકાય તે પ્રકારનો લક્ષ્યાંક રાજ્યના મુખ્યમંત્રી પણ સતત કહી રહ્યા છે અને એ જ રીતે જે નાણામંત્રી છે કનુ દેસાઈ તે પણ આ વાતને અહીં મૂકી રહ્યા છે. તેના જ કારણે જે બજેટ છે તે પ્રજાલક્ષી અને 2047નો જે ભારતનો વિકાસ લક્ષ્યાંક જે મૂકવામાં આવ્યો છે મોદી સરકારે, એને ધ્યાને રાખીને આ બજેટ ઉપર ખાસ ફોકસ મૂકવામાં આવશે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ગુજરાતનું જે બજેટ છે થોડી જ વારમાં વિધાનસભા ગૃહમાં રજૂ થવાનું છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હોઈ શકે છે અને કનુભાઈ દેસાઈએ બજેટને લઈને શું કહ્યું, આવો એ પણ આપને સંભળાવીએ. આ આહવાનને અનુરૂપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત 2047નું રોડમેપ નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે આ બજેટની રજૂઆત થવાની છે અને એમાં ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું બજેટ હશે. તો બજેટની પડની માહિતી આપના સુધી પહોંચાડીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.